નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ, વૃદ્ધ પેન્શનરો અને વિકલાંગ વ્યક્તિઓને મળતી સહાયમાં 20 મેથી મળતી સહાયમાં 7.5%નો વધારો। તો મિત્રો, સહાયમાં હવે 20 મેથી 7.5%નો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે 7.5%નો વધારો સહાયમાં વધારો થશે। તો આ સહાયમાં કેવી રીતે વધારો થશે, તેના માટે તમારે શું કરવું અને તમામ પ્રક્રિયા થઈ ગયા પછી ખાતામાં કેવી રીતે રૂપિયા આવશે, તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાના છીએ। તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ માહિતી પસંદ આવે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અથવા તો વિકલાંગ વ્યક્તિઓ છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે। તો મિત્રો, તમામને મળતી સહાયમાં સૌથી મોટો વધારો થતાં તમામમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, તમામ વાત આપણે વિગતવાર જાણીશું। તેમાં આપણે સૌથી પહેલાં આપણે વાત કરીશું કે વૃદ્ધ પેન્શનરો અને વિકલાંગ વ્યક્તિઓને મળતી સહાય વિશે। તો મિત્રો, તેમાં આપણે પહેલું કે જે વિકલાંગ વ્યક્તિઓ છે તેમને ગુજરાત સરકાર વૃદ્ધ, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓ માટે વિવિધ આર્થિક સહાય અને યોજનાને ચલાવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નિરાધાર અને આર્થિક રીતે નબળા નાગરિકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનો છે। મુખ્ય સહાય યોજનાઓ નીચે પ્રમાણે છે, જેમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, જે 60 વર્ષથી વધુના અને ગરીબ રેખા નીચે BPL જીવતા નિરાધાર વૃદ્ધોને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ માસિક પેન્શન આપવામાં આવે છે। ત્યારબાદ વિધવા સહાય યોજના, એટલે કે ગંગા શ્રુપા આર્થિક સહાય, તેમાં 18થી 64 વર્ષની ઉપરની વિધવા મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવે છે, જેમના પરિવારની વાર્ષિક આવક મર્યાદા હોય છે। અને મિત્રો, આ યોજના વિધવા પેન્શન યોજના ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ માટે અત્યંત ઉપયોગી છે। દિવ્યાંગ પેન્શન અને સાધન સહાય, 45 વર્ષથી વધુ ઉંમરના અને 75%થી વધુ અપંગતા ધરાવતા વ્યક્તિઓને નિરાધાર દિવ્યાંગતા નિભાવવા માટે સહાય આપવામાં આવે છે। ઉપરાંત દિવ્યાંગો માટે સાધન સહાય, બસ પાસ અને શિષ્યવૃત્તિ જેવી અનેક દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ ઉપલબ્ધ છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ યોજનાનો ઉદ્દેશ્ય નિરાધાર વૃદ્ધ અને અપંગ નિરાધારોને નિભાવવા માટે નાણાકીય સહાય આપવી। પાત્રતા ધોરણ: અરજદારની ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઈએ। અપંગતા: અરજદારના કિસ્સામાં ઉંમર 45 વર્ષથી વધુ અને અપંગતાની ટકાવારી 45થી વધુ હોવી જોઈએ। 21 વર્ષથી વધુ વયના પુત્ર ન હોવા જોઈએ। પુત્ર હોય પરંતુ શારીરિક માનસિક અપંગતા ધરાવે કે કેન્સર, TB ગંભીર માંદગીથી પીડાતો હોય। અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 47,000 અને શહેરી વિસ્તાર માટે 68,000થી વધુ ન હોવી જોઈએ। યોજનાના ફાયદા અને સહાય: ₹400 માસિક રાજ્ય સરકારનો ફાળો। અને પ્રક્રિયાની વાત કરીએ તો તાલુકા મામલતદાર નામનું અરજી કરવાની હોય છે। અમલીકરણ કચેરી, એજન્સી, સંસ્થા, મહેસૂલ વિભાગ હસ્તકના 33 જિલ્લા કલેક્ટર કચેરી હેઠળના 249 તાલુકા મામલતદાર કચેરીઓ અન્ય શરતો: છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઈએ। સ્ત્રોત: મારું ગુજરાત બ્લોક। અને રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય માટેની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે।
આ યોજનાઓ થકી તેમના જીવનમાં રાહત અને સુવિધાઓ પ્રાપ્ત થતી હોય છે. અહીં આવી યોજનાઓની માહિતી પ્રસ્તુત છે. પુનઃસ્થાપના માટેની આર્થિક સહાય લાભો કોને મળવા પાત્ર? તો અરજદાર વિધવા મહિલાઓની ઉંમર 18 વર્ષથી 64 વર્ષથી વધુ હોવી જોઈએ. 21 વર્ષ કે તેથી વધુનો પુત્ર ન હોવો. અરજદારની વ્યક્તિગત વાર્ષિક આવક ₹24,000થી વધુ ન હોવી જોઈએ. તેમજ કુટુંબની વાર્ષિક આવક 45,000થી વધુ ન હોવી જોઈએ. 21 વર્ષ કે તેથી વધુનો પુત્ર હોય જે અસ્થિર મગજ હોય અથવા તો 75%થી વધુ વિકલાંગતા ધરાવતો હોય અને બિન કમાઉ હોય તો ગુજરાત રાજ્ય વતની હોવો જોઈએ. અને મિત્રો, યોજના હેઠળ મળવાપાત્ર લાભો. આ યોજના હેઠળ લાભાર્થીઓને માસિક ₹500 લેખે માસિક સહાય પોસ્ટ ઓફિસ બચત ખાતા મારફતે લાભાર્થી બચત ખાતા જમા કરવામાં આવે છે. લાભાર્થીઓ પર આર્થિક બાળકોને 2 બાળકોની મર્યાદામાં બાળદીઠ માસિક ₹80 લેખે દર માસે ચૂકવવામાં આવે છે. યોજના હેઠળની 18થી 40 વર્ષની વય જૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ લેવી જરૂરી છે. આ યોજના હેઠળ 18થી 40 વર્ષની વય જૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ આપી નિયમ મુજબ સાધન સહાય ચૂકવવામાં આવે છે અથવા તો રોજગારી માટે લોન નિયમ મુજબ માર્જિન મની રૂપિયા આપી પુનઃસ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ 40 વર્ષથી વધુ અને 64 વર્ષની ઉંમર સુધીની વિધવા મહિલાઓ યોજના હેઠળના અન્ય નિયમો અનુસાર પાત્રતા ધરાવતા હોવા તો 64 વર્ષ સુધીની ઉંમર પૂરી થતાં વૃદ્ધ પેન્શન માટે નવી અરજી કર્યા સિવાય પાત્રતા ધરાવતા નિરાધાર વિધવા લાભાર્થીઓના કેસો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જરૂર ભલામણ સાથે સંબંધિત પ્રાપ્ત અધિકારીઓને મોકલે છે, જ્યાં પુનઃ ચકાસણી સિવાય વૃદ્ધ પેન્શન મંજૂર થાય છે. તારીખ 1/4/2008થી યોજનાના લાભાર્થીઓને રાજ્ય સરકારની જૂથ વીમા યોજના હેઠળ ₹1 લાખનું વીમા કવચ ઉપલબ્ધ કરવામાં આવે છે. અરજી કરવાની સમયમર્યાદા પતિના મૃત્યુ થવાની તારીખથી 2 વર્ષમાં અરજી કરવાની રહેશે, પરંતુ ખાસ કિસ્સામાં કલેક્ટરશ્રી 2 વર્ષ બાદ કરેલી અરજી મંજૂર કરી શકે છે. અને મિત્રો, અરજી પત્રક સાથે સામેલ કરવાની માહિતી. અરજીપત્રક સંબંધિત પ્રાંત કચેરી કલેક્ટર શ્રી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીથી વિનામૂલ્યે મળે છે. અરજીપત્રક સાથે પતિના મરણનો દાખલો, આવકનો દાખલો, જમીન ધરાવતા હોય તો 7/12નો ઉતારો, અરજદારના બાળકોની ઉંમરના પુરાવાના દાખલા, અસ્થિર મગજ તેમજ વિકલાંગ બિનકમાઉ પુત્ર હોય તો તેનું મેડિકલ પ્રમાણપત્ર, વિકલાંગ ઓળખ કાર્ડની ઝેરોક્ષ નકલ, અરજીપત્રક ભરી જિલ્લા પ્રાંત અધિકારી શ્રી કચેરી રજૂ કરવાનું રહેશે. જે પુરાવા ચકાસી યોજના સાથે સમાયેલા સમાજ સુરક્ષા મંજૂરી આદેશ કરશે. તાલીમ દ્વારા પુનઃસ્થાપના યોજના અને યોજનાનો હેતુ રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવા મહિલાઓને પુનઃસ્થાપના માટે આર્થિક સહાય યોજના હેઠળ 18થી 40ની ઉંમરના લાભાર્થીઓને તાલીમ આપી પુનઃસ્થાપિત કરવામાં સઘન પ્રયત્નો રૂપે